પાંડેસરા છત્રપતિ શિવાજી વેજીટેબલ માર્કેટના 283 નોંધાયેલા વેન્ડર્સને રાહત મળતી હોય તેવો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે। માર્કેટ ડેવલપમેન્ટને લઈ મનપા દ્વારા સ્થળાંતરની કાર્યવાહી સામે વેન્ડર્સે દાખલ કરેલી અરજીમાં હાઈકોર્ટે કોર્પોરેશનને દરેક વેન્ડરને વ્યક્તિગત સાંભળણી આપવા તથા વ્યાજબી સમય આપવાનો આદેશ કર્યો છે, જેને પગલે ગુજરાત એકતા હોકર્સ યુનિયન દ્વારા ઉધના ચોન ખાતે લારી ગલ્લા અને સ્ટોલ ધારક વેન્ડર્સ સાથે મોરચો માંડી રજૂઆત કરવા ગયા હતા। ગુજરાત હાઉસિંગ બોર્ડ પાંડેસરા સ્થિત છત્રપતિ શિવાજી વેજીટેબલ માર્કેટ ખાતે વર્ષોથી વ્યવસાય કરતા લારી ગલ્લા અને સ્ટોલ ધારક વેન્ડર્સને મનપા દ્વારા માર્ચ મહિનામાં સ્થળાંતરની નોટિસ આપવામાં આવી હતી। નોટિસ મુજબ વેન્ડર્સને પાંડેસરા ખાડી સાથે સંકળાયેલા COP નંબર 3, 4 અને 5 વિસ્તારમાં ખસેડવાનો આદેશ કરાયો હતો। જોકે આ વિસ્તાર ભારે પ્રદૂષિત, અસ્વચ્છ અને આરોગ્ય માટે જોખમી હોવાનું વેન્ડર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ મુદ્દે ગુજરાત એકતા હોકર્સ યુનિયનના સેક્રેટરી અસલમ મેમણે 30/4/2025ના રોજ મનપાને લેખિત રજૂઆત કરી હતી, જેમાં પ્રદૂષિત ખાડી વિસ્તારમાં ડેન્ગ્યુ મલેરિયાનો ઉપદ્રવ, ઔદ્યોગિક ગંદા પાણી અને જાહેર સ્વાસ્થ્યને થતો ખતરો રજૂ કરી ત્યાં વ્યવસાય કરવો માનવ અધિકારોનો ભંગ હોવાનું જણાવ્યું હતું। વિકલ્પ રૂપે 5 વર્ષથી બંધ પડેલા પાંડેસરા કોમ્યુનિટી હોલ ખાતે વેન્ડર્સને સ્થળાંતર કરવાની માંગ પણ કરાઈ હતી। મનપા દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાતા ફરી 19/12/2025ના રોજ નવી નોટિસ પાડવાતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। ગુજરાત એકતા હોકર્સ યુનિયન તરફથી ખાસ સિવિલ અરજી દાખલ કરાઈ હતી। હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે દરેક અસરગ્રસ્ત વેન્ડરને વ્યક્તિગત સાંભળવાની પૂરતી તક આપવી ફરજિયાત છે। સાથે જો મૌખિક લેખિત રજૂઆત પર વિચાર કરી તાત્કાલિક અને કાનૂની રીતે યોગ્ય નિર્ણય લેવા મનપાને આદેશ કર્યો છે। નિર્ણય બાદ વેન્ડર્સને તે નિર્ણયનું પાલન કરવા અથવા કાનૂની પડકાર આપવા માટે 15 દિવસનો વ્યાજબી સમય આપવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે, જેને પગલે આજે ગુજરાત એકતા હોકર્સ યુનિયન દ્વારા ઉધના ચોન ખાતે લારી ગલ્લા અને સ્ટોલ ધારક વેન્ડર્સ સાથે પોતાની રજૂઆત કરવા ગયા હતા। મારું નામ અસલમ મેમન છે અને હું ગુજરાત એકતા હોકર્સ યુનિયનમાં સેક્રેટરી છું। શું રજૂઆત લઈને આજે ઉધના ઝોન ખાતે આપ આવ્યા છો? જે અમે રજૂઆત એવી લઈને આવ્યા છે કે આજથી 8 મહિના પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોન તરફથી અમારું જે શિવાજી છત્રપતિ માર્કેટ છે એને ખસેડી બીજું માર્કેટ રિનોવેટ કરવાની વાત થઈ હતી, પણ એમને જે જગ્યા અમને ફાળવી છે તે એકદમ ગંદકીથી ભરેલી પ્રદૂષિત જગ્યા છે, ખાડી માર્કેટ। અને અમે લોકો એમની પાસે ડિમાન્ડ કરી હતી કે અમને ટાઉન કોમ્યુનિટી હોલ આપવામાં આવે જ્યાં સાફ સફાઈવાળી જગ્યા છે, કારણ કે જે હમણાં જે જગ્યા જે ફાળવવા માંગે છે કોર્પોરેશન, જે જગ્યા અમને આપવા માંગે છે એ જગ્યા ઉપર જાનવર પર ઊભું રહેવા માટે તૈયાર નથી। એટલી ગંદકીથી ભરેલી જગ્યા છે, બાજુમાંથી ખાડી વહે છે ને એકદમ પ્રદૂષિત જગ્યા છે, જેનો અમે વિરોધ નોંધાવ્યો છે અને અમે હાઈકોર્ટમાં ગયા છે અને હાઈકોર્ટમાંથી આજે અમને ઓર્ડર મળ્યો છે કે તમે એમની સાથે મુલાકાત કરો। એ મુલાકાત બદલ અમે આવ્યા છે અને રજૂઆત લઈને આવ્યા છે। કોને સાથે વાત કરવાની છે તમને હાઈકોર્ટમાં ઓર્ડર આવ્યો છે? એના અંદર અમારે કમિશનર સાહેબ અને ઝોનલ હેડ ઓફિસરને મળવાનું છે। જી, આપ તો ઉધના ઝોન આવ્યા છો? જી, હાલ ઉધના ઝોનના અંદર પણ ઝોનલ હેડને મળવાનું છે, કેમ કે જે કાર્યવાહી છે ઉધના ઝોનમાંથી જ થઈ છે, એટલે પહેલા એમને મળ્યા બાદ અમે કમિશનર ઓફિસે જઈશું। એમને મુલાકાત થઈ છે તમારી? હમણાં હાલ અમે મુલાકાત કરવા જઈ રહ્યા છે એમની પાસે। કેટલા લોકો અહીંયા આવ્યા છે? કેટલા દુકાનો ત્યાં આવી છે? જો અમે અહીંયા જે વેન્ડર છે બધા ભેગા થયા તે 430 લોકો ભેગા થયા છે ને 430 દુકાનો એના અંદર છે ને 430 ને આના અંદર વાંધો છે કે અમને ગંદકીવાળી જગ્યા શિફ્ટિંગ કરવામાં ના આવે।